ભરૂચની મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના MBBS ઇન્ટર્નશિપ સ્ટાઇપન્ડમાં વધારો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો। ભરૂચની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના MBBS ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે આજે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો। 150થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શાંતિપૂર્ણ રીતે બેસી વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓએ કોલેજના ડીન, પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટને લેખિત રજૂઆત કરી હાલ મળતા માસિક 15,300ના સ્ટાઇપેન્ડને વધારી 21,800 કરવાની માંગ કરી છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ ઇમરજન્સી ડ્યુટી, વોર્ડ મેનેજમેન્ટ, OPD સહિત દર્દીઓની સારવારમાં મહત્વની જવાબદારીઓ નિભાવે છે। વધતી મોંઘવારી અને કામના ભારને ધ્યાનમાં રાખી હાલનું સ્ટાઇપેન્ડ અપૂરતું હોવાનું જણાવી યોગ્ય વધારો કરવાની માંગ કરી છે। આ અંગે મેનેજમેન્ટ તરફથી ડૉક્ટર ગોપિકા મેખિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ પણ સ્ટાઇપેન્ડ વધારાની રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને મેનેજમેન્ટે 500નો વધારો મંજૂર કરી વધારેલી રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરાવી દીધી છે। તેમણે વધુમાં જણાવ્યું કે હાલ કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન યોગ્ય નથી। મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને મુખ્ય મેનેજમેન્ટ સભ્યો સાથે બેઠક યોજવાની ખાતરી પણ આપી છે। તેમ છતાં વિદ્યાર્થીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યો છે। આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને સુખદ અને હકારાત્મક ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। અમે કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ અને ઇન્સ્ટિટ્યૂટમાં અમે ઇન્ટર્ન છે। 2021-22ની બેચ છે। હવે અમારે જ્યારે ઇન્ટર્નશિપ શરૂ થવાનો હતો ત્યારે અમને એવું કહેવામાં આવેલું હતું કે તમારું સ્ટાઇપન્ડ ઇન્ક્રીમેન્ટ થાય 23% જેટલું ઇન્ક્રીમેન્ટ થશે। પણ એ વાતના અમારે 1.5-2 મહિના થઈ ગયા છતાં અમારે સ્ટાઇપન્ડ નહોતું આવ્યું। અમારામાં સ્ટાઇપન્ડ જ્યારે આવ્યું ત્યારે 15,300 જેટલું આવ્યું, મીન્સ કે ઓલમોસ્ટ 3% જેટલું ઇન્ક્રીમેન્ટ થયું છે। તો રિમેનિંગ 20% ઇન્ક્રીમેન્ટ માટે અમે અત્યારે સ્ટ્રાઇક કરીએ છીએ। એ વાતે અમે એક વીક પહેલાં મેમ જોડે અમને મિટિંગ કરેલી હતી, તો ત્યાંથી અમને કંઈ રિપ્લાય ના આવ્યો। ત્યાંથી અમને એમ જોવા મળ્યો કે તમારું સ્ટાઇપન્ડ 500 વધાર્યું છે, એના કરતાં તમે ઘટાડવાના હતા છતાં કે અમે વધાર્યું છે। પછી અમે આજે લેટર આપ્યું કે અમારે આવી રીતે તમારું સ્ટાઇપન્ડ ડિમાન્ડ છે। બીજા બધી અમારી યુનિવર્સિટીની અંદર જે કોલેજ આવે છે એ બધાનું સ્ટાઇપન્ડ 21,800 જેટલું છે। તો અમારો એ ડિમાન્ડ છે કે અમારી સ્ટાઇપન્ડ ઇન્ક્રીઝ કરીને 21,800 જેટલું અમારું સ્ટાઇપન્ડ કરી નાખે। એના માટે અમે બધા સ્ટુડન્ટ સ્ટ્રાइक ઉપર बैठा છે। અમે 150 સ્ટુડન્ટની બેચ છે। मेरा नाम भूमिजा मखवाना है। हम यहाँ पे सारे के सारे KMCRI के इंटर्न्स हैं। ये सिविल हॉस्पिटल भरूच में हम काम करते हैं। हम यहाँ पे भी स्ट्राइक ऑर्गेनाइज करके बैठे हैं और हमारी ये डिमांड है कि हमारा जो स्टाइपेंड है इट इज 15,300 वो बढ़ा के 21,800 किया जाए, क्योंकि सिविल हॉस्पिटल है, हमको काम बहुत होता है। उन्होंने जो हमको प्रोमिस किए थे वो उन्होंने फॉलो थ्रू नहीं किए हैं। उन्होंने हमको बोला था कि 18,000, HR से ये जवाब आया है कि 18,000 तो होगा ही, और उन्होंने वो डिमांड पूरी नहीं की है। हमारी स्ट्राइक तब तक चलेगी जब तक ये हमको रिटर्न में नहीं देते हैं कि ये हमारा स्टाइपेंड 21,800 करने वाले हैं। जी, મારું નામ ડૉક્ટર ગોપિકા મેખિયા છે। હું KMCRIમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે 18 મેથી। અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો। ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી એનું સ્ટાઇપન્ડ હતું 14,800 રૂપિયા। અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ। મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો। જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો। હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા। અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે।
ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા સીએમડી સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલા કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી.